ગામડાની નાનકડી શેરીઓમાં ઉછરેલી રાધા માટે શહેરના સપના જોવા એ કોઈ ગુનાથી કમ નહોતું. પણ રાધાની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું. તેની સાડીઓનો છેડો ભલે પરંપરાગત હોય, પણ તેના વિચારો આધુનિક અને મક્કમ હતા. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી. છતાં તેણે ક્યારેય હિંમત હારી નહોતી. રાધાએ નક્કી કર્યું હતું કે તે માત્ર જીવશે નહીં, પણ કંઈક બનીને બતાવશે. તેણે ગામમાં નાનકડો સીવણ ક્લાસ શરૂ કર્યો. શરૂઆતમાં લોકોએ તેને ટોણા માર્યા, પણ રાધાના ચહેરા પર નહીં આ સ્મિત ક્યારેય ઓછી ન થઈ. તે જાણતી હતી કે તે તેની આ સ્મિત જ તેનો સૌથી મોટો આત્મવિશ્વાસ છે. વર્ષોની મહેનત પાછી આજે રાધા શહેરની સૌથી મોટી ટેક્સટાઇલ ડિઝાઇનર બની ગઈ છે. જે લોકો તેને ટોણા મારતા હતા, આજે તેઓ જ પોતાની દીકરીઓને રાધા જેવી બનાવવાની સલાહ આપે છે. આ ફોટો તે દિવસનો છે જ્યારે રાધાને વુમન ઓફ ધ યર નો એવોર્ડ મળવાનો હતો. તેની આંખોમાં ગર્વ છે અને હૃદયમાં તે દરેક સંઘર્ષણ પ્રતિ આભાર છે જેણે તેને આજે અહીં પહોંચાડી છે. રાધાના સીવણ ક્લાસમાં હવે ગામની ઘણી દીકરીઓ આવતી હતી, પણ સફળતાની સાથે મુશ્કેલીઓ પણ આવવા લાગી. ગામના કેટલાક રૂઢિચુસ્ત લોકોએ રાધા વિરુદ્ધ વાતો ફેલાવવાનું શરૂ કર્યું. એક રાત્રે અચાનક ગામમાં ભારે વરસાદ પડ્યો અને રાધાના જે નાનકડા મકાનમાં સીવણ ક્લાસ ચાલતો હતો તેની છત પડી ગઈ. બધા જ સંચાઓ કાપડ અને જે એવોર્ડ પૂરા કરવાના હતા તે બધું જ કાદવમાં ખરાબ થઈ ગયું. બીજી સવારે જ્યારે રાધા ત્યાં પહોંચી ત્યારે તેની આંખોમાં આંસુ હતા. ગામના લોકો ભેગા થયા હતા. કોઈએ દયા બતાવી તો કોઈએ કંટાક્ષમાં કહ્યું, રાધા હવે તો માની જા, તારા નસીબમાં આ નથી. આ બધું બંધ કરી દે અને શાંતિથી બેસી જા. પરંતુ રાધાએ હિંમત ના હારી. તેણે કાદવમાંથી એક ભીંજાયેલું કાપડ ઉઠાવ્યું અને તેના પર લાગેલા ડાઘ સાફ કરતા કહ્યું, છત પડી છે, મારા સપના નહીં માટેના ડાઘ તો ધોવાઈ જશે, પણ જો હું આજે બેસી ગઈ તો મારો આત્મવિશ્વાસ ક્યારેય સાફ નહીં થાય. રાધાએ આશ્રમ લીધો ગામના એક જૂના વડલા નીચે. તેણે ત્યાં જ એક સાચો મૂક્યો અને કામ શરૂ કર્યું. તેણીએ સ્મિત હવે જીદમાં બદલાઈ ગઈ હતી. જે છોકરીઓ ક્લાસમાં આવતી હતી તેઓ પણ રાધાની હિંમત જોઈને તેની સાથે જોડાઈ ગઈ. ખુલ્લા આકાશ નીચે વડલાની છાયામાં રાધાએ એક નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરી. વડલાની છાયામાં કામ કરવું સહેલું નહોતું. ક્યારેક ધૂળ ઉડતી તો ક્યારેક તડકો ઝાડતો, પણ રાધાની આંગળીઓ સાંચા પર જાદુ કરી રહી હતી. તેણે જૂની પરંપરાગત ભરતકામની કળાને આધુનિક ડ્રેસ સાથે એવી રીતે વણી લીધી કે જોનારાની આંખ ઠરી જાય. એક દિવસ શહેરમાંથી એક મોટો બિઝનેસમેન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે વડલા નીચે હાર બંધ બેઠેલી દીકરીઓને કામ કરતી જોઈ. તેને નવાઈ લાગી કે આવી પરિસ્થિતિમાં પણ આ સ્ત્રીના ચહેરા પર આટલો સંતોષ અને સ્મિત કેમ છે. તેણે રાધાના બનાવેલા થોડા નમૂના જોયા ને તે દંગ રહી ગયો. તેણે રાધાને ઓફર આપી, રાધાબેન, તમારા આ કપડાં જો શહેરના મોટા શોરૂમમાં મુકાય તો લોકો માગ્યા દામ આપશે. શું તમે મારી સાથે કામ કરશો? રાધાએ નમ્રતાથી જવાબ આપ્યો, સાહેબ, હું કામ તો કરીશ, પણ શરત એક જ છે. બધા જ કપડાં અહીં આ વડલા નીચે જ સીવાશે અને આ ગામની દીકરીઓ જ સીવશે. મારે શહેરના કારખાનામાં નથી જવું. મારે મારા ગામને જ કારખાનું બનાવવું છે. પહેલા શેઠ માની ગયા. થોડા જ મહિનામાં રાધાની બ્રાન્ડનું નામ આખા રાજ્યમાં ગાજવા લાગ્યું. જે લોકો રાધાને ટોણા મારતા હતા તે જ લોકો હવે પોતાની વહુ દીકરીઓને રાધા પાસે કામ શીખવા
મોકલવા લાગ્યા. રાધાએ સાબિત કરી દીધું કે સફળતા મેળવવા માટે શહેરની ચમક ધમકની જરૂર નથી, બસ તમારી મહેનતમાં દમ હોવો જોઈએ. રાધાની સફળતા હવે આસમાની હતી. મોટા શહેરોની ફેક્ટરીઓ અને વિદેશી કંપનીઓ તેની સાથે કરાર કરવા માગતી હતી. એક દિવસ એક મલ્ટીનેશનલ કંપનીના અધિકારીઓ ગામમાં આવ્યા. તેમણે રાધાની સામે કરોડો રૂપિયાનો ચેક મૂક્યો અને કહ્યું, રાધાબેન, અમે તમારી બ્રાન્ડ ખરીદવા માગીએ છીએ, પણ શરત એ છે કે તમારે આ બધું ગામડાનું કામ બંધ કરવું પડશે. અમે મશીનોથી કામ કરાવીશું. આ હાથથી સીવવાનું કામ હવે જૂનું થઈ ગયું છે. રાધા માટે આ રકમ આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે હતી. ગામના કેટલાક લોકોએ પણ દબાણ કર્યું, રાધા, આટલા પૈસામાં તો તારા 7 પેઢી તરી જશે. હા પાડી દે. રાધાએ કરોડોના ચેક સામે જઈ રહી હતી અને પછી તેની નજર પેલા વડલા નીચે બેસીને કામ કરતી ગામની 200 દીકરીઓ પર ગઈ. એ દીકરીઓની આંખોમાં હવે આત્મનિર્ભરતાનું તેજ હતું. જો રાધા હા પાડે તો આ દીકરીઓ ફરીથી બેરોજગાર થઈ જાય. રાધાએ સ્મિત સાથે ચેક પાછો આપતા કહ્યું, સાહેબ, આ પૈસા મારી પેઢીઓ તો તારી દેશે, પણ આ 200 દીકરીઓના ચૂલા ઠારી નાખશે. મારે એવા પૈસા નથી જોઈતા જે બીજાના સપના ભોગે મળતા હોય. મારી બ્રાન્ડની અસલી તાકાત આ હાથનું ભરતકામ છે, તમારી મશીનો નહીં. કંપનીના અધિકારીઓ દંગ રહી ગયા. તેમને લાગ્યું હતું કે એક સામાન્ય ગ્રામીણ સ્ત્રી પૈસા જોઈને લજાઈ જશે, પણ રાધાના ઈરાદા ડોંખડી હતા. રાધાએ સાબિત કર્યું કે તેના માટે પૈસા કરતા પ્રેમ અને પરિવાર સમાન આ ગામની સ્ત્રીઓ વધારે કિંમતી હતી. રાધાએ કરોડોનો ચેક ઠુકાવ્યો. એ વાત આખા પંથકમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. જે દીકરીઓ વડલા નીચે કામ કરતી હતી તેમની આંખોમાં રાધા માટે આદર અને પ્રેમ બમણો થઈ ગયો. તેમણે સમજાયું કે તેમના રાધાબેન માટે તેમનું ભવિષ્ય એ પૈસા કરતાં પણ વધુ કિંમતી છે. કરોડોની ઓફર ઠોકરાવ્યાના થોડા જ સમયમાં રાધાના આ સાહસની વાત સરકાર સુધી પહોંચી. રાધાને દિલ્હી બોલાવવામાં આવી અને તેની પ્રશસ્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. એવોર્ડ લેતી વખતે પણ રાધાના ચહેરા પર એ જ સાદગી ભરી સ્મિત હતી જે ગામની શેરીઓમાં હતી. સન્માન મેળવ્યા પછી રાધા જ્યારે ગામ પાછી ફરી ત્યારે આખા ગામે તેણે વડલા નીચે જ સન્માનિત કરી. રાધાએ એવોર્ડને વડલાના થડ પાસે મૂકીને કહ્યું, આ સન્માન મારું નથી, આ દરેક હાથનું છે જેણે સંઘર્ષના સમયે મારો સાથ આપ્યો છે. મશીનો કપડાં સીવી શકે, પણ લાગણીઓ તો માણસ જ સીવી શકે છે. વર્ષો વીતી ગયા. આજે રાધા ભલે વૃદ્ધ થઈ ગઈ છે, પણ તેની સ્મિત આજે પણ એટલી જ તેજસ્વી છે. તેનું નાનકડું સીવણ કેન્દ્ર હવે એક મોટી સંસ્થા બની ગયું છે, જ્યાં હજારો ગરીબ દીકરીઓ મફતમાં કળા શીખે છે. ગામમાં હવે કોઈ દીકરી લાચાર નથી. રાધાનો આ ફોટો એ વાતની સાક્ષી પૂરે છે કે જે સ્ત્રી પોતાના આત્મસન્માન માટે ઊભી રહી શકે છે તે આખા જગતને બદલી શકે છે.